ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. કેટલા દિવસથી આપણા બ્લોગ નતા આવતા, કારણ કે હું એકદમ આરહુડો માણસ છું, બરાબર. મને બ્લોગ બનાવવાનો બહુ કંટાળો આવે છે, પણ તમારા માટે મારે બનાવવા પડે ફરજિયાત, કારણ કે જ્યાં પણ જાઉં ત્યાં વ્લોગની જ રિક્વાયરમેન્ટ છે કે ભરતભાઈ વ્લોગ બનાવો. તો મારી પાસે સ્ટાર્ટ કરી દીધા છે વ્લોગ બનાવવાના. અને મગફળી આપણી ઓલમોસ્ટ પાકી ગઈ છે, ડન થઈ ગઈ છે, પણ આજે છે ને આપણે 4 મહિનાનો છેલ્લો દિવસ છે મહેનતનો, બરાબર. આમ તો મહેનત કંઈ કરી નથી, તમે જો ખડ દેખાય ને, નેહદું પણ નથી ભાઈ, એમને અમે એટલા બધા આરહુડા છે. હવે આજે મગફળી આપણે પાડવાની છે બપોર પછી, પણ એ આપણે મગફળી ઉધળી આપી દીધી છે 1000 રૂપિયાની અંદર વીઘો. ટૂંકમાં બધું કામ મજૂર કરી જાય, એમાં ટ્રેક્ટરવાળો ભાઈ પણ આવી જાય, માંડવી પાડી પણ દે, એટલે બધું કામ તમારે એમને થઈ જાય, કંઈ ટેન્શન વિનાનું કામકાજ છે. અને મારે મારા પપ્પાને જવાનું છે સાસણ. દિવાળી નજીક આવે છે યાર, તો ફરવા તો જવું પડે ને. મારા પપ્પા કેદીના નતા ગયા, હું તો જુનાગઢના ધક્કા ખાતો જોઉં છું, તમને ખબર છે, પણ મારા પપ્પા કેદીના નતા આવ્યા. મેં કીધું ચાલો જઈએ, અજાભાઈ આવું છે ને. હાલો, આપણે માંડવી ઉધડી દઈ દીધી, કઈ ચિંતા છે નહીં. પાછા આવી તો કોળબોળ થઈ જાય કઈ. અને ખરેખર ભાઈ બધા ખેડૂતને કહું, આ તો મહેનત કરીને સલ્યુટ છે. બાકી હું તો એમ કહું ઉધડું જ આપી દેવાય, કઈ નો ટેન્શન વિનાનું કામકાજ. ઉધડું આપો ગુમ કરાવો, જાજો ફરક ના પડે, થોડો જાજો પડે, પણ એક વસ્તુ અંદરથી મગજની અંદરથી ટેન્શન નીકળી જાય, આપણે એમ ફ્રી રહીએ એકદમ. બધું કામ મજૂરીની રીતના કરતા હોય, કારણ કે ઉધડું દીધેલું હોય એટલે એને જ વધારે મહેનત કરવાનું હોય. એ જેટલું વહેલું કામ પતાવે એટલો એનો ફાયદો, જેટલું મોડું પતાવે એમાં એને નુકસાની છે. આપણે એકદમ રિલેક્સ ફીલ કરી શકીએ. હું તો એમ કહું કે ભાઈ બધાને ઉધડી દઈ દેવાય. પછી આ તો કીધા રાખે તમે ને, અમારે 7 વીઘા એટલે 7000 રૂપિયા જ થાય, પણ 25 30 40 50 વીઘા હોય એને કેવડો રૂપિયો થાય ઉધડું? પણ એને મગફળી હામટી થાય ને પાછી, એટલે ઈ જોવાનું હોય. મારા ભાઈ, મારા બાપ, મારા કલેજા, માય ડેડી. તો હાલો ભાઈ, અમારે જવાનું છે સાસણ. તો ફટાફટ નાઈ ધોઈ થઈ જાય ફ્રેશ. અને હજી એક વસ્તુ તમને બતાવું, જાઓ. આ છે ને ભાઈ, દિવાળી આવી ને તો કલર કરવા માટે એમાં કલર લીધો હતો, પણ દિવાળી આવી ગઈ છે, કલર કરવાનું વેરું ના આવ્યું. હવે આમને ડોયલું પડી રહે, હુકાઈ જાય આમને, પણ અમે કલર નહીં કરીએ, અમને ખબર છે. ભાઈ અત્યારે તમારો ભાઈ ફટાફટ ગામમાં જાય ને થોડાક મસાલો લેતો આવે, કારણ કે પછી અમે નીકળશું ને ત્યારે દુકાન બંધ થઈ જશે. પછી મિત્ર છે આપણો બરાબર, એ સાચું, પણ એ જમતો હોય ને પછી આપણે એને બોલાવી દુકાને ખરાબ લાગે. તો ફટાફટ આપણે બુલેટ લેતા જઈએ, કેદીનું વાંચ્યું નથી, તો આપણે લેતા આવી મસાલો. ચાલો હજા ભાઈ સ્ટાર્ટ. ભાઈ ડાયરેક્ટ અમે નીકળી ગયા છીએ સાસણ તરફ, અને તમને વધારે કંઈ બતાવી ના શકે, કારણ કે એક તો અમારે એટલું બધું લેટ થઈ ગયું છે અને સાંજના પહોંચવાનું છે ત્યાં. અને મારી જોડે છે ને ભાઈ મારા ફઈના છોકરા આવી ગયા છે, મારા ફુવા આવી ગયા છે, અને મારા પપ્પા આવી ગયા છે. આજ એ બધાને છે ને હરખું જામવાનું છે, કારણ કે મારી જોડે આવે ને એટલે મારા પપ્પાને બહુ મજા ના આવે. બાકી એને જેના બેનું જામતું હોય એ વ્યક્તિ ભેરા હોય ને એટલે સાસણ લે માથે આવે, બરાબર. અને મસ્ત મજાનો આગળ આપણે ચાંદલો કરી દીધો છે ફાસ્ટ ટેકે. એ ચાંદલો ફરજિયાત છે, હજી એક ચાંદલો કરવાનો થશે. એટલે હાલો ઓન ધ વે છે અત્યારે. તો અર્જુનભાઈ, બાબુ મામા કેવી મજા આવે છે જરા કયો. આ બધા છે ને ભાઈ, આ માંડવીનું કામકાજ હાલતું હતું, માંડવી આજ પાડીને બેઠા બે અને તોય આવી મારા પેલા બેસી ગયા. એ કે મોજ જ કરવી છે. હું હાલો તો મારે મોજ કરાવવી જ છે. આ એક જાતનો લાવો હે ભાઈ, લાવો ભાઈ. આ તો હે ને બધા એકવાર અહીંયા હોય તો થઈ જાય ભાઈ. આમાં જો કરમ માંથી થોડોક છટકી જાય તો રહી જાય. કરવી જરૂરી છે. આ હે ને આ એક જાતનો લાવો હે. આ જંગલ આ જાળી ભાઈ, આ બધા તમને શું લાગે છે? મારી ગયા એવું લાગે છે ને, પણ એવું કઈ નથી, પણ એ મોજ કરે છે બધા. અમારા ભાવેશભાઈ મારો વિડીયો બનાવે છે. વાહ, કઈ વાંધો નહીં, સબકા ટાઈમ આતા હે. હાલો ભાઈ, મસ્ત મજાનું જમી લઈએ પેલા. હાલો ભલા માણસ, અત્યારે અંધારાના ચશ્મા પહેર્યા. હા, વિડીયામાં સારું દેખાવું પડે, સાચું છે. હાલો હાલો ભાઈ પકડો, આવો મોટો થેલો કાઢી લ્યો. અરે એમાં ઉપડે નહીં. અરે આ જામ પર ખાઈ લેજો, તાકાત આવી જાય. તો ભાઈ અત્યારે થેલા લઈને જાય છે રૂમ ની અંદર. કઈ રીતના અમારું બધું મેનેજમેન્ટ છે તમે જો, આ રીતના કરવું પડે છે. આ ભાઈ છે ને હવે વહેલા લગ્ન કરી દે ને મને તો વાંધો ના, બાકી આમ જ ઠેલા ઉપડવાના. જેમ જો હા છોડી દે આના હાટ. હવે ઉપાધિ નહીં, હવે હે ને સવાર સુધી ઉપાધિ નહીં, સવાર સુધી ઉપાધિ. આમ જો આ તમારો ભાઈ છે ને હીરો છે, હીરો. આ તો મને કોઈ પિક્ચરમાં લેતું નથી, બાકી હું ભૂકા કાઢી નાખું. બોલીવુડ હોલીવુડ ને પાછળ પાડી દઉં ભાઈ, બધા એક્ટર નો, બધા સલમાન ખાન ને બધાને કહી દઉં ભાઈ. સલમાન ખાન ને બધા ટૂંકા પડે મારા ભાઈ. અક્ષય કુમાર ને કેમાં સંતન કેમાં રાખું? ઓલા સીન માં પડકે ઓલો સામાન પડતો. હા એમાં રાખશું, વાંધો નહીં. હાલો લાઇટિંગ માં સુંદર તો મેહી. હા તું ઈ હાસો જો ઈ મને ગઈ.
તો ભાઈ અત્યારે આ બધો દાયરો જમવા બેસી ગયો છે ભાઈ, અને ડૂચા બોલાવી દેવાના છો. હા, ના ખૂટે તો ખાવાનું છે. વાહ ભાઈ વાહ, યાર સલાડમાં ઠેકી પડો મોરથી. આ ઓલું આવે તો ત્યાં ખાલી કરી નાખો બધું. વાહ. તો છે ને ભાઈ મસ્ત મજાના જમી લઈ, અને જમી લઈને ફૂલ એકદમ ટાંકી કરી લઈને પછી ઓલું સ્વિમિંગ પુલ દેખાય છે, આપણે રાતના નાવું છે. રાતના કોઈ નહીં નાયું હોય, આપણે નાવું છે, મોજ કરવાની. ભાઈ જમવાની અંદર છે ને ઢોકળી છે, સેવ ટમેટા છે, કઢી છે, ખીચડી છે, ફરફર છે, સલાડ છે, અને પછી બીજું શું જોઈએ હવે? એટલી વસ્તુ એટલે આપણા માટે ઇનફ કહેવાય, બહુ કહેવાય. ચાલો ફટાફટ જમી લઈએ. તો ભાઈ મસ્ત મજાની ટાંકી ફૂલ કરી લીધી છે. જમી લીધું મસ્ત. ઘરે ખાતું હોય ને એવું ફીલ થયું યાર. વાહ, બહુ જોરદાર ટેસ્ટ હતો ભાઈ. સ્વિમિંગ પુલ ઠારો જામ હતું. અરે મારે નાવું છે ગાંડા, હું વાઇટ જોઈને બેઠો હું. મસ્ત મજાને જમી લઈને પછી નાઈ. તો હવે આમ તમે જાવ પેલા આજે ખાધું છે ને પચાવી નાખવું છે. ફાઇનલ જ છે. હા ફાઇનલ જ. હાલો લઈ નાખ. હાલો. કહા ગયા મારા શું ઓલો કોસ્ટ્યુમ ક્યાં? અમારો કોસ્ટ્યુમ છે ને એમને નાવા છે. તો ભાઈ નાવા તો જવું છે પણ નીચે ચડ્ડો પહેરવાનો નથી યાર. એટલે બધું ન હોય ને તો મજા આવે. અમે ઘરેથી ભૂલી ગયા લેતા. અહીંથી કોક નો ગુજ મારલો. ભાઈ છે ને નાવું તો છે પણ અત્યારે છે ને બહુ ઠંડી પડે છે. પાણી અડું ને ટૂંકમાં આપણે તો હજી ત્યાં નથી એટલું બધું, પણ અહીંયા છે ને શિયાળા જેવું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે અહીંયા ઠંડી પડે છે થોડી હજી. ભાઈ આટલો બધો શિયાળો છે ને તો એમાં નાય છે. હજી એમ શિયાળો સ્ટાર્ટ નથી પણ તોય પાણી બહુ ઠરે છે. અંધારે કોઈ નાખે જોઈએ અમે નાય. અને કહેવાય ગાંડા. આનું ધ્યાન રાખજો, દાઢીમાં આવે છોટતી. તો ભાઈ હું તો કઈ નો નાવ છું, મારા પપ્પા નતા પણ હવે અમને જોઈને એને પણ મન થઈ ગયું છે એટલે એ નાખે આગળ. આ ભાઈ હે ને આ એક જાતનો લાવો હે, લઈ લેવાય. જીવતા આવું પરવા આવ્યું ના હું ને હવે નાઈ લઈ. અત્યાર સુધી ના પાડતા હતા પણ અમને જોઈને મન હરી ગયું એટલે નાવું છે. હાલો, આ તો તારું પાણી ઓછું પડે. અમે તો ડેમુ માં નાયા. તો ભાઈ મસ્ત મજાનું નાઈ લીધું છે. જો આમ એકદમ ધોરો થઈ ગયો એટલી વારમાં તો ભાઈ. ખબર ને ધોરી લાઈટ નથી ભરતી, ઈ તો રોગી છે. બાકી હું સમજ ધોરો, તમને ખબર હોય. જો દેખાય એકદમ ધોરો થઈ ગયો. એટલે રાખી એટલે મસ્ત આવે. તો ભાઈ અત્યારે અમે નાઈ લીધું છે, જમી લીધું છે, એકદમ હાવ ફ્રી છે. તો તમને એક વસ્તુ બતાવી. આ તમને જે ટેન્ટ દેખાય છે ને આને કહેવાય રાજસ્થાની ટેન્ટ, બરાબર. અને આ નવા જ બનાવ્યા છે. લગભગ કાલે બનીને એકદમ ઓલરેડી કમ્પ્લીટ થયા છે અને અમે પહોંચી ગયા. અમે કેવા કિસ્મત વાળા કહેવાય કે અમે ડાયરેક્ટ પહોંચી ગયા. હાલો તમને અંદર બતાવો, ફૂટે તો જ આ, બાકી બાવરી એમ કા હું આવું. હાલો ભાઈ હાલો. તને તમારે મોર કરવાનો છે ભાઈ. તમે ખોલો, હું તમને ખોલી દઉં. હા ખોલી દો. લાલા એન્ટ્રી લેશો ભાઈ. હાલો ભાઈ આવો કેમેરામેન આવો. વાવ 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 ભાઈ જસ્ટ હજી બન્યું જ છે. અને અમે એવા લકી માણસ કહેવાય કે અમને બરાબર, બાકી ઘણા લોકો અહીંયા આવતા હોય જતા હોય પણ અમે પહેલા વ્યક્તિ એવા છીએ. ના તું નહીં કરી, હું કરી. ના હું ભાઈ જોરદાર લોકેશન છે. અને સાસણગીરની અંદર હું કેટલી વખત આવ્યો છું બધી મારી ઓડિયન્સને ખબર છે. અને જેટલી વખત આવ્યો છું એટલી વખત ક્યાં આવ્યો છું એ તમને બધાને ખબર છે. તારી પાસે જઈવો. હા મજાક નથી કરતો. હા, મને મારો ખબર છે. વિડીયો જોયો અને મેં કીધું જવું જોઈએ. મારો વિડીયો સિરિયસલી જી આયા આવ્યા પછી જે ફીલ થાય રિસોર્ટ હે સાસણગીરમાં શાયદ આવો રિસોર્ટ ક્યાંય નહીં હોય મિત્રો. સાસણની અંદર ભાઈ મને બેસ્ટમાં બેસ્ટ રિસોર્ટ લાગ્યો હોય તો ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલા, બરાબર. હું તમને છેલ્લે કોન્ટેક્ટ ડિટેલ બધી શેર કરી દઈ. ડિસ્ક્રિપ્શનની અંદર બધું ભરી દઈ, નંબર ને લોકેશન ને બધું એડ્રેસ ને. પહોંચી જાજો મારા વાલીડાઓ. બાકી ભાઈ બાકી લાગે લોહી ની ધારો મારા ભાઈ. આ મોજ કરવાની. અહીંયા આવવું હોય ને અહીંયા કઈ પબ્લિક આવે ખબર છે? જેને હાવ રિલેક્સ ફીલ કરવો હોય, દુનિયાથી એકદમ થોડાક દૂર થઈ જવું હોય, 4-5 ની હું તો એમ કહું રૂમ બુક કરાવી નાખો. અને અહીંયા તો તમને તો ખબર છે બધી સુવિધા મળી જાય, નાહવાની, ધોવાની, પછી જમવાની, ટોટલી અહીંયા તમારે કઈ ઘટે એમ છે. એનું નેચર તું અહીંયા હું છે હું આવું છો, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો. ના ભાઈ હું નહીં
ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ. મારા બાપા હોઈ ગયા હોઈ ગયા. હા, વાંધો નહીં. હું તો અહીંયા હોઈ જાય હેઠું. કોથળો પાથરીને હોઈ જાય કોથળો પાથરીને. અમે ભાઈ ખેડૂ માણસ છીએ, આમ અહીંયા હોઈ જાય નીચે કોથળો પાથરીને. બાકી ભાઈ તમે અંદરની સાઈડ આવો ને એટલે મસ્ત મજાનું તમને વોશ એરિયા મળી જશે, અહીંયા વોશરૂમ મળી જશે, અને ભાઈ શાવર લેવો હોય તો તમે અહીંથી લઈ શકો છો. અને બહુ નેક્સ્ટ લેવલ આપણે કિચન હોય ને એવડું અહીંનું શાવર ને બધું છે, જો તમે કેટલું બધું સ્પેસ છે. અને આમ જો તમારો ભાઈ એકદમ હીરો દેખાય ને હીરો, કારણ કે એનું લાઇટિંગ એ પ્રકારનું છે, મજા આવી જાય, દિલ ખુશ કરી નાખે તમારું. હા, અહીંયા ફોટો પાડવો છે તારે પાડ આપણે અમીરી દેખાડવાની થાય છે બે દિવસ. આરામ રે ભાઈ. હાલો પાડો 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 પાડો, કોઈ વાંધો નહીં ભાઈ, મોજ આવી ગઈ ભાઈ, મોજ આવી ગઈ ભાઈ. રાતે અમે લગભગ સુવાની અંદર અમારે છે ને 2 થી 2:30 વાગી ગયા હતા. બહુ મોજ કરી, બહુ મસ્તી કરી. રાતના પછી સુઈ ગયા હતા. સવારના પાછા બધા એટલા બધા એક્સાઇટેડ હતા ને તો 7 વાગ્યાના પાછા ઉઠી ગયા. હજી અહીંયા રખડી છે બધે, સ્વિમિંગ પુલ આખું ખાલી કરી નાખ્યું હતું. જો અત્યારે પાછું પાણી ભરાય છે ભાઈ, બહુ મજા આવી છે. અને હજી તો અમે અહીં રખડવાના છીએ, હજી સાંજ સુધી રહેવાના છે. જો ભાઈ સાંજ સુધીનો એક્સપિરિયન્સ તમને શેર કરીશું.